કેસ સ્ટડી આત્મહત્યા કરવા પ્રેરાતી માતા. એકવાર વિક્ટરના ક્લિનિકમાં એક એવી માતાને દાખલ કરવામાં આવી જેણે પોતાનો 11 વર્ષનો એક પુત્ર ગુમાવ્યો હતો અને એ પછી તેણે પોતાના બીજા પુત્રનો તેમજ પોતાનો જીવ લેવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે તેનો બીજો પુત્ર જન્મથી જ લકવાગ્રસ્ત હતો અને તેને કારણે જ તેની મા અત્યાર સુધી પોતાનું આયોજન સફળ બનાવી શકી નહોતી. એ છોકરો એમ માનતો હતો કે તેના જીવનનું ચોક્કસ ધ્યેય છે અને જો તેની માતા તેમની બંનેની હત્યા કરી નાખે તો તે પોતાનો ધ્યેય સિદ્ધ કરી શકશે નહીં. એ સ્ત્રીએ પોતાની વાત એકવાર એક ગ્રુપ સેશનમાં રજૂ કરી. તેને મદદ કરવા વિક્ટરે અન્ય એક સ્ત્રીને એવી કલ્પના કરવાનું કહ્યું હતું કે જેમાં તે વૃદ્ધ અને ધનવાન છે, પરંતુ તેને કોઈ જ સંતાન નથી અને તે મૃત્યુશૈયા પર પડી છે. એટલે એ સ્ત્રીને એમ હતું કે તો તે પોતાનું જીવન સાવ નિરર્થક જ બની રહેત. જ્યારે આત્મહત્યા કરવા ઈચ્છતી એ માતાને એવી જ કલ્પના કરવામાં કહેવામાં આવ્યું ત્યારે તેણે પોતાના પૂર્વજીવન વિશે ગંભીરતાથી વિચાર કર્યો અને તેણે ખ્યાલ આવ્યો કે તેણે પોતાના બંને સંતાન માટે પોતાનાથી શક્ય હતું એ બધું જ કર્યું હતું. તેણે પોતાના લકવાગ્રસ્ત પુત્રને ઉત્તમ જીવન આપ્યું હતું, જેને કારણે દયાળુ અને આનંદી માણસ બની શક્યો હતો. એ માતાએ પછી રડતા રડતા ઉમેર્યું કે મારી વાત કરું તો મને મારા વીતી ગયેલા જીવનમાંથી કોઈ જ ફરિયાદ નથી, કારણ કે મારા જીવનનું એક ધ્યેય હતું અને અર્થ હતો. એમ હું કહી શકું તેમ છું. મેં એ ધ્યેય પૂર્ણ કરવા માટે મારાથી થાય એ બધું જ કર્યું છે. મેં મારા પુત્ર માટે મારાથી થાય એ બધું જ કર્યું છે. એટલે મને મારું જીવન નિષ્ફળ થયું હોય એમ લાગતું નથી. આવી રીતે પોતાની જાતને મૃત્યુશૈયા પર કલ્પીને આપઘાત કરવાની ઈચ્છા વાળી માતા પોતાના જીવનનો હેતુ શું હતો તે સમજી શકી હતી. કેસ સ્ટડી દુઃખી ડૉક્ટર. 2 વર્ષ પહેલાં મૃત્યુ પામેલી પોતાની પત્નીને કારણે નિરાશા અને દુઃખમાં ડૂબી ગયેલા એક વૃદ્ધ ડૉક્ટર વિક્ટર પાસે મદદ માટે આવ્યા. તેમણે સલાહ આપવાને બદલે કે તેમની પરિસ્થિતિનું વિશ્લેષણ કરવાને બદલે વિક્ટરે તેમને એમ પૂછ્યું કે તેમની પત્નીના સ્થાને તેઓ મૃત્યુ પામ્યા હોત તો શું થાત. ડૉક્ટરે તરત જ કહ્યું કે તેમની પત્ની માટે તો એ પરિસ્થિતિ અત્યંત પીડાદાયક બની રહેત અને તેને બહુ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડત. એટલે વિક્ટરે જવાબ આપ્યો, જોયું ડૉક્ટર, તમે તેને એ બધી જ પીડા અને મુશ્કેલીઓમાંથી બચાવી લીધી છે અને તેનું મૂલ્ય ચૂકવવા તમારે તેને યાદ કરતાં કરતાં જીવતા રહેવાનું છે. એ પછી ડૉક્ટર એક શબ્દ પણ બોલ્યા નહીં અને વિક્ટરનો હાથ પોતાના હાથમાં લઈ તેઓ ક્લિનિકની બહાર નીકળ્યા અને પોતાની પત્નીના બદલે એ જે પીડા સ્વયં ભોગવવા તેઓ તૈયાર થઈ ચૂક્યા હતા તેમના જીવનને હવે હેતુ મળી ચૂક્યો હતો. મોરિતા થેરેપી. લોગોથેરેપીનો આવિષ્કાર થયો એ જ દશકમાં થોડાક વર્ષો પહેલાં જાપાનમાં શોમા મોરિતાએ આવો જ લક્ષ્ય કેન્દ્રિત સારવાર પદ્ધતિ વિકસાવી હતી. એ પદ્ધતિ માનસિક સમસ્યાઓ, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર અને કોઈ આઘાતજનક ઘટના પછી અનુભવાતા તણાવ PTSDની સારવારમાં મદદરૂપ બની રહી હતી. મનોવૈજ્ઞાનિક હોવા ઉપરાંત શોમા મોરિતા બૌદ્ધ ધર્મી ઝેન સાધુ પણ હતા અને તેમની આ સારવાર પદ્ધતિની જાપાનમાં આધ્યાત્મ પર ઊંડી અસર પડી હતી. ઘણી પાશ્ચાત્ય સારવાર પદ્ધતિઓમાં દર્દીની લાગણીઓ પર નિયંત્રણ મેળવવાનો કે તેને બદલવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો. પશ્ચિમમાં એમ માનવામાં આવે છે કે આપણે જેવું વિચારીએ છીએ તેવો અનુભવ આપણે કરી શકીએ છીએ, જે પરિમાણ સ્વરૂપ આપણા વર્તન પર પણ અસર કરે છે. તેનાથી વિપરીત, મોરિતા થેરેપીમાં દર્દીને પોતાની લાગણીઓ પર નિયંત્રણ મેળવવાને બદલે તે જેવી છે તેવી સ્વીકારી લેવાનું શીખવવામાં આવે છે, કારણ કે કાર્યના પરિણામે લાગણીઓ આપોઆપ બદલાશે એમ માનવામાં આવે છે. આમ દર્દીઓની લાગણીઓ સ્વીકાર્યા ઉપરાંત મોરિતા થેરેપીમાં કાર્યના આધારે દર્દીમાં નવી લાગણીઓનું સર્જન પણ કરવામાં આવે છે. મોરિતા અનુસાર અનુભવ અને પુનરાવર્તનને કારણે માણસ આ લાગણીઓ આપોઆપ શીખી લે છે. મોરિતા થિયરીમાં લક્ષણો દૂર કરવાની વાત નથી. તેમાં આપણને આપણી ઈચ્છાઓ, ચિંતાઓ, ભય અને અન્ય લાગણીઓને દૂર કરવાનું નહીં પરંતુ સ્વીકારવાનું શીખવવામાં આવે છે. મોરિતા પોતાના પુસ્તક મોરિતા થેરેપી એન્ડ ધ ટ્રુ નેચર ઓફ એન્ઝાઇટી બેઝડ ડિસઓર્ડર પુસ્તકમાં લખે છે, લાગણીઓની બાબતમાં સમૃદ્ધિ અને ઔદાર્ય જ ઉત્તમ છે. એક બોધકથા વડે મોરિતા આ વાત સમજાવે છે કે કોઈ થાંભલા સાથે બાંધવામાં આવેલું ગધેડું પોતાના બંધનની મુક્તિ પામવા માટે થાંભલાની પ્રદક્ષિણા કરતું રહેશે, પરંતુ ધીમે ધીમે એ થાંભલા સાથે વધારે ને વધારે જકડાતું જશે. આવું જ વધારે પડતું વિચારનારા લોકો સાથે થાય છે.
તેઓ જ્યારે પોતાના ભય અને પીડાદાયક લાગણીઓ વિશે વિચારવા માંડે છે ત્યારે તેઓ તેમાં વધારે ને વધારે જકડાતા જાય છે. મોરિતા થેરેપીના મૂળભૂત સિદ્ધાંતો: 1. તમારી લાગણી સ્વીકારો. જો કોઈ વિચાર આપણને વારંવાર આવતો હોય તો આપણે તેને દૂર કરવાનો કે તેની પર નિયંત્રણ મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. જો આપણે તેમ કરીશું તો તે વિચારની આપણા પરની પકડ વધુ ને વધુ સજ્જડ બનતી જશે. માનવી લાગણીઓ વિશે આ ઝેન માસ્ટર કહે છે, જો આપણે એક લાગણીને બીજી લાગણીથી દૂર કરવાનો પ્રયત્ન કરીશું તો આપણે લાગણીઓના અનંત સમુદ્રમાં ગોથા ખાવા માંડીશું. આપણે આપણી લાગણીઓ ઘડતા નથી, તે આપોઆપ આવી પહોંચે છે અને આપણે માત્ર તેમનો સ્વીકાર કરવાનો હોય છે. માટે યોગ્ય માર્ગ તો એ છે કે તેમને આવકારો. મોરિતા લાગણીઓને વાતાવરણની સાથે સરખાવે છે. આપણે તેમનું પૂર્વાનુમાન કે નિયંત્રણ કરી શકતા નથી, આપણે માત્ર તેનું નિરીક્ષણ જ કરી શકીએ છીએ. આ અંગે તેઓ વિયેતનામના એક સાધુ થિક ન્યાત હનને ટાંકે છે કે નમસ્તે એકાંત, આજે તને કેમ છે? આવ મારી પાસે બેસ, હું તારી સંભાળ રાખીશ. તમારે જે કંઈ કરવું જોઈએ તે કરતા રહો. આપણે લક્ષણો દૂર કરવા પર ધ્યાન આપવું જોઈએ નહીં, કારણ કે ઈલાજ તો આપોઆપ જ થવાનો જ છે. તેને બદલે આપણે વર્તમાન પર ધ્યાન આપવું જોઈએ અને જો આપણે પીડાતા હોઈએ તો આપણી પીડા પર ધ્યાન આપવું જોઈએ. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે વધારે પડતા વિચારો કરીને એ પરિસ્થિતિને તર્કના ત્રાજવે તોલવાનું બંધ કરી દેવું જોઈએ. થેરેપી આપનારનું લક્ષ્ય તો દર્દીના ચરિત્રને વિકસાવવાનું છે કે જેથી તે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરી શકે, અને ચારિત્ર્ય ઘડતરનો પાયો આપણે જે કરીએ છીએ તેમાં રહેલો છે. મોરિતા થેરેપીમાં દર્દીઓને કોઈ જ ખુલાસા આપવામાં આવતા નથી, પરંતુ તેમને તેમના કામ અને ક્રિયાઓ દ્વારા શીખવાનો મોકો આપવામાં આવે છે. પાશ્ચાત્ય થેરેપી જેમ તેમાં તમને ધ્યાન ધરવાનું કે રોજનીશી રાખવાનું કહેવામાં આવતું નથી. દર્દીને પોતાના અનુભવો દ્વારા જ જાતે નક્કી કરવાનું હોય છે કે તેણે શું કરવું જોઈએ. 3. તમારા જીવનનું ધ્યેય શોધો. આપણે આપણી લાગણીઓનું નિયંત્રણ કરી શકતા નથી, પરંતુ આપણે દરરોજ જે કામ કરીએ છીએ તેના પર અવશ્ય નિયંત્રણ મેળવી શકીએ છીએ. એટલે જ આપણને આપણા હેતુથી કે ધ્યેયની સ્પષ્ટ ઓળખ હોવી જોઈએ. અને મોરિતાનો પહેલો મંત્ર યાદ રાખવાનો છે: અત્યારે આપણે શું કરતા હોવા જોઈએ, આપણે કેવા કામ કરતા હોવા જોઈએ. અને એમ તમે ત્યારે જ કરી શકશો જ્યારે તમે તમારી અંદર ઊંડા ઉતરીને તમારું ઇકીગાઈ શોધી શક્યા હશો. મોરિતા થેરેપીના 4 તબક્કાઓ. મોરિતા થેરેપી 15 થી 21 દિવસ ચાલે છે અને તેમાં નીચેના 4 તબક્કા જોવા મળે છે. 1. એકાંત અને આરામ, 5 થી 7 દિવસ. સારવારના પ્રથમ સપ્તાહ દરમિયાન દર્દી એક ઓરડામાં બાહ્ય જગતથી વિલુપ્ત થઈને આરામ કરે છે. ટીવી, કુટુંબ, પુસ્તકો, મિત્રો, મોબાઈલ કે બોલવાનું પણ હોતું નથી. દર્દી પાસે માત્ર વિચારો જ હોય છે. તે મોટા ભાગે સૂતો જ રહે છે અને તેની સારવાર કરનાર તેને નિયમિત મળતો રહે છે. જો કે એ પણ દર્દી સાથે બને એટલી ઓછી વાતો કરવાનો જ પ્રયત્ન કરે છે. તે માત્ર દર્દીને એટલી જ સલાહ આપતો રહે છે કે દર્દી પોતાની લાગણીઓના આરોઅવરોનું નિરીક્ષણ કરતા રહેવાનું છે. દર્દી જ્યારે કંટાળી જાય છે અને પુનઃ કશાકમાં પ્રવૃત્ત થવા ઈચ્છે છે ત્યારે તેની સારવારનો બીજો તબક્કો શરૂ કરવામાં આવે છે. 2. નાનકડા કામ કરવા, 5 થી 7 દિવસ. પછીના તબક્કામાં દર્દીને ચૂપચાપ એકના એક કામ વારંવાર કરવાના હોય છે. તેમાંનું એક કામ છે પોતાના વિચારો અને લાગણીઓને એક ડાયરીમાં લખતો રહેવાનું. 1 અઠવાડિયા સુધી કોઈ ઓરડામાં બંધ રહ્યા પછી દર્દીને પ્રકૃતિની વચ્ચે ચાલવા માટે લઈ જવામાં આવે છે અને શ્વાસોશ્વાસની કસરત પણ આપવામાં આવે છે. તેને બગીચાનું કામ અને ચિત્રકામ જેવી સરળ પ્રવૃત્તિઓ પણ કરવા દેવામાં આવે છે. આ તબક્કામાં પણ દર્દીને માત્ર પોતાના થેરેપિસ્ટ સિવાય કોઈની સાથે વાતો કરવા દેવામાં આવતો નથી. 3. શ્રમદાયક કામ કરવા, 5 થી 7 દિવસ. આ તબક્કામાં દર્દીને શારીરિક રીતે શ્રમદાયક કામ કરવા માટે લઈ જવામાં આવે છે. ડૉક્ટર મોરિતા પોતાના દર્દીઓને પર્વતો પર લાકડા કાપવા માટે લઈ જવાનું પસંદ કરતા હતા. આવા મજૂરીના કામ ઉપરાંત દર્દીની પાસે અન્ય પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે, જેમ કે લેખન, ચિત્રકામ કે કુંભારકામ. આ તબક્કામાં દર્દી અન્ય લોકો સાથે વાતો કરી શકે છે, પરંતુ માત્ર પોતાના કામને લગતી વાતો જ. 4. સામાજિક અને વાસ્તવિક જગતમાં પાછા ફરવું. દર્દીને હોસ્પિટલમાંથી મુક્ત કરીને પુનઃ તેના સામાજિક જીવનમાં પાછો મોકલવામાં આવે છે, પરંતુ સારવાર દરમિયાન જે ધ્યાન અને નાના મોટા કામ કરવાની આદત પાડવામાં આવી હોય છે
તે ચાલુ જ રાખે છે. આમ એ જ વ્યક્તિ સમાજમાં એક એવી નવી વ્યક્તિ તરીકે પાછી ફરે છે જેના જીવનમાં કોઈ ચોક્કસ હેતુ છે અને કોઈ સામાજિક કે માનસિક દબાણ તેનું નિયંત્રણ કરી શકતા હોતા નથી. નાયકન પદ્ધતિનું ધ્યાન. મોરિતા નાયકન પદ્ધતિનું ધ્યાન ગરવાવાળા જૈન સાધુ હતા. એટલે તેમની મોટાભાગની સારવાર આ જ્ઞાનના આધારે જ રચાય છે. આ પ્રકારના જ્ઞાનના કેન્દ્રમાં 3 પ્રશ્ન છે જે દરેક વ્યક્તિને પોતાની જાતને પૂછવાના હોય છે. 1. મને કોઈ ચોક્કસ વ્યક્તિ પાસેથી શું મળ્યું? મેં એ વ્યક્તિને શું આપ્યું? અને 3. એ વ્યક્તિ માટે મેં કઈ સમસ્યાઓ ઊભી કરી? આ પ્રશ્નોના કારણે આપણે અન્યોને સમસ્યાનું કારણ માનતા બંધ થઈ જઈએ છીએ અને આપણી પોતાની જવાબદારીની ભાવના વધારે પ્રગાઢ બને છે. મોરિતાએ કહ્યું છે, જો તમે ગુસ્સે હોવ અને લડવા ઈચ્છતા હોવ તો કોઈની સાથે લડતા પહેલાં 3 દિવસ વિચારો. 3 દિવસ પછી લડવાની ઈચ્છા આપોઆપ જતી રહે છે. હવે વાત ઇકિગાઈની. લોગોથેરેપી અને મોરિતા થેરેપીનો આધાર એવા અંગત અને અજળ અનુભવો છે જે કોઈ માણસને કોઈ સારવાર આપનાર કે એકાંતવાસ વિના જ મળતા હોય છે. એમનું લક્ષ્ય એ જ હોય છે કે માણસને પોતાનું જીવન ધ્યેય, પોતાનું ઇકિગાઈ મળી આવે, કારણ કે એ જ આપણા અસ્તિત્વનું ચાલક બળ છે. એકવાર એ ધ્યેય પરખાઈ જાય પછી તો યોગ્ય માર્ગ પર આગળ વધવા માટે માત્ર હિંમત અને પ્રયત્નની જ જરૂર હોય છે. આગામી પ્રકરણોમાં આપણે એ પ્રાથમિક સાધનોની વાત કરીશું કે જે એ માર્ગે આગળ વધવા માટે જરૂરી છે. એ સાધનો છે: તમે નક્કી કરેલા ધ્યેયમાં કોઈ ભૂલ હોય તો શોધવી, ધ્યાનપૂર્વક સંતુલિત આહાર લેવો, હળવી કસરતો કરવી અને મુશ્કેલીના સમયમાં હાર ન માની લેવી. એમ કરવા માટે તમારે એટલું સ્વીકારવું પડે છે કે આ જગત પણ તેમાં વસતા લોકોની જેમ જ પરિપૂર્ણ નથી અને તેમ છતાં તેમાં વૃદ્ધિ અને સિદ્ધિ માટે અનહદ તક રહેલી છે. શું તમે એવી રીતે તમારા શોખના કામમાં ડૂબી જવા માગો છો કે જાણે કે એ જ આ દુનિયાનું સૌથી મહત્ત્વનું કામ હોય?